તો ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધુ ઘેરું બનતી જઈ રહ્યું છે અને ગુજરાત તરફ તેજ ગતિએ આવી રહ્યું છે વાવાઝોડું। હાલ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે, જ્યારે વાવાઝોડું હાલ દ્વારકાથી 290 કિલોમીટર દૂર છે। 15મીએ સાંજે જખૌ પાસેથી પસાર થઈ શકે છે, જ્યારે પસાર થતી વખતે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડા સાથે ભારે વરસાદની પણ આગાહી છે। ગુજરાતમાં 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। તો હાલ આગામી સમયમાં એટલે કે 5 દિવસ અતિ ભારે વરસાદની ગુજરાત માટે આગાહી કરાઈ છે। 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડા સાથે ભારે વરસાદની પણ આગાહી છે, જો કે સંભવિત વાવાઝોડાની અસર ગુજરાત પર રહેશે। તો વાવાઝોડાની ગંભીર અસર રહી શકે છે। પોરબંદરથી મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે। વિભુ, હાલ પોરબંદરમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, કેવી હાલત છે ત્યાંની, કેવી સ્થિતિ પોરબંદરમાં? મિત્તલ, અત્યારે પોરબંદરની વાત કરીએ, પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો છે તે આવી ગયા છે અને તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, ઊંચી લહેરો છે તે ઉડી રહી છે। જો કે પોરબંદરથી 350 કિલોમીટર વાવાઝોડું છે તે દૂર છે અને જખૌ ઉપર જોખમ છે, કારણ કે જખૌ તરફ જઈ રહ્યું છે। અત્યારે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ પોરબંદરના ચોપાટીના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે કેટલા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। જે દરિયો છે તેને રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને કાંઠા વિસ્તારના તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચનાઓ પણ આપી દીધી છે। પરંતુ હવે ધીમે ધીમે વાવાઝોડું જેમ નજીક આવશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર છે હજુ 24 કલાક છે તે જોવા મળશે અને ત્યારબાદ 24 કલાક બાદ કચ્છમાં સૌથી વધારે તેની અસર છે તે જોવા મળશે। પોરબંદર, દ્વારકા, ખાસ કરીને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને પવનની ગતિ પણ તેજ રહેશે। જો કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે જે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં તંત્ર સજ્જ છે। જે લોકોને નીચાણવાળા વિસ્તારો હતા તે લોકોને સલામત સ્થળ ઉપર ખસેડી દેવામાં આવ્યા છે, તેની રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ ફૂડ પેકેટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે કે જે લોકોને અચાનક જ વાવાઝોડું આવી જાય અને પછીની કોઈ પરિસ્થિતિ સર્જાય તો તંત્ર તેને પહોંચી વળવા માટે પણ સજ્જ બન્યું છે, તૈયારી કરી લીધી છે। કારણ કે સૌથી મહત્વનું હોય છે કે વાવાઝોડું આવે તે પહેલાં લોકોનું સ્થળાંતર અને વાવાઝોડું સમાપ્ત થાય ત્યારબાદની જે પણ નુકસાની હોય અથવા તો વીજ પોલ ધરાશય થઈ ગયા હોય, વૃક્ષો ધરાશય થઈ ગયા હોય તો તેની તાત્કાલિક કામગીરી કરવાની હોય છે। તો તેના માટે પણ તંત્ર તૈયાર થઈ ગયું છે, કારણ કે હવે જોખમ ખાસ કરીને ગુજરાત ઉપર વધી રહ્યું છે। આગામી 48 કલાક ખૂબ જ મહત્વના છે અને એને કારણે જ અત્યારે આપ જોઈ શકો છો કે દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે અને આ પોરબંદરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ઊંચી ઊંચી લહેરો છે તે ઉડી રહી છે। બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેશો। દ્વારકાથી સંવાદદાતા પ્રણવ જોડાઈ ચુક્યા છે। દ્વારકાની સ્થિતિ જાણીએ આપણે। પ્રણવ, હાલ દ્વારકામાં કેવી સ્થિતિ છે, કેટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યાંના કેવા દ્રશ્યો? પ્રણવ। પોરબંદરની સ્થિતિની આપણે વાત કરી કે જ્યાં હાલ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, કારણ કે સૌથી મહત્વની તે કામગીરી હોય છે કે વાવાઝોડું આવ્યા પહેલા લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવે। હાલ પોરબંદરની વાત કરીએ તો દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તંત્ર પણ સજ્જ છે। એનડીઆરએફની ટીમની પણ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, એનડીઆરએફની ટીમને, જ્યારે સ્થળાંતર લોકોનું કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે તેની અસર વધુ કચ્છમાં રહી શકે છે, પણ હાલ સાવચેતીના ભાગરૂપે તમામ દરિયાઈ બંદર પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને આ સાથે તંત્ર દ્વારા પણ તૈયારી થઈ રહી છે અને તંત્ર પણ એલર્ટ છે।
અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાયેલા છે। વિભુ, પોરબંદરની વાત કરીએ તો આપણે કીધું એ પ્રમાણે સૌથી મહત્વની કામગીરી હોય છે કે લોકોનું સ્થળાંતર કરવામાં આવે, ખાસ કરી દરિયાકાંઠાના જે વિસ્તારમાં રહેતા હોય। તો હાલ એનડીઆરએફની કેટલી ટુકડી ત્યાં તૈનાત છે આગામી પરિસ્થિતિની સામે લડવા માટે? મિત્તલ, અત્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં જે એનડીઆરએફની એક ટુકડી છે તે અહીં તૈનાત છે। છેલ્લા 3 દિવસથી પોરબંદર આવી પહોંચી છે, કારણ કે જો કોઈ રેસ્ક્યુ કરવું પડે તો પહેલાં તે એનડીઆરએફની ટીમ છે તે મેદાને આવતી હોય છે। આખું તંત્ર છે તે સજ્જ છે। વડાપ્રધાનથી લઈ અને અહીં ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરનું વહીવટી તંત્ર છે તે સતત જે વાવાઝોડું આવી રહ્યું છે તેના ઉપર નજર રાખી રહ્યું છે અને આ દ્રશ્યો પણ ભયાનક જોવા મળી રહ્યા છે। રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। જો કે સતત ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, અને સાથે સાથે જ લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે સજ્જ રહેવા માટે વહીવટી તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે। કારણ કે સૌથી મહત્વનું હોય છે પહેલા તો સગર્ભા મહિલાઓને બચાવવાનું, સગર્ભા મહિલાઓને મદદ કરવાનું। આવીશું, આપણી પાસે અપડેટ લેતા રહીશું। વિભુ, અમારી સાથે દ્વારકાથી સંવાદદાતા પ્રણવ જોડાઈ ચુક્યા છે। પ્રણવ, દ્વારકામાં કેવી સ્થિતિ છે? કેટલી ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે? ચોક્કસ એ માની શકાય કે દ્વારકાની અંદર પવન નહીં પરંતુ વહેલી સવારથી ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને ખાસ કરીને જે દરિયો છે તેમાં વધુ ઉગ્રતા જોવા મળી રહી છે। તેનું રૌદ્ર સ્વરૂપ વધુ ધારણ કરી રહ્યો છે, કારણ કે સતત જે રીતે સાયક્લોન નજીક આવી રહ્યું છે ગુજરાતમાં, એમાં પણ દરિયો ગાંડો તૂર બન્યો છે। હું ચોક્કસપણે કહીશ કે જ્યાં હું ઊભો છું એ દ્વારકાના બીચ ઉપર ઊભો છું। દ્વારકાની જે ચોપાટી કહેવાય છે તે ચોપાટી વિસ્તાર ઉપર ઊભો છું અને સતત જે પવન વહી રહ્યો છે એ કદાચ કલ્પના બહારનો આ પવન છે અહીં, અને સાથે જ સતત વરસાદ છે તે ગઈકાલે પણ વરસ્યો હતો અને ખાસ કરીને અનેક વિસ્તારો એવા હતા એ વિસ્તારોમાં પણ પાણી છે તે અહીં ભરાયા હતા અને સાથે જ સતત વરસાદ, એકદમ પવનની ગતિ તે વધુ તીવ્ર થતી જઈ રહી છે। સાથે જ અનેક એવા જે ઝૂંપડા મકાનો હતા તેમાંથી તેના છાપરા ઉડવાની પણ ક્યાંક નાના મોટા સમાચારો સામે આવી રહ્યા છે। એ જ રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો જે નીચાણવાળા વિસ્તારો હતા એ તમામને હાલ ખાલી કરી દેવામાં આવ્યો છે, પરંતુ હાલ જે અમે જે ઊભા છીએ, જે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું, ત્યાં સતત પવનની ગતિ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ હું આ લોકેશન ઉપર વહેલી સવાર આવ્યો હતો, પરંતુ એ સ્થિતિ નહોતી, એના કરતાં 2 ગણી સ્થિતિ વધુ ભયાનક અહીં બની ગઈ છે અને સતત જે પવન છે તે અહીં ફૂંકાઈ રહ્યો છે અને તેને લઈને અહીં ઊભું રહેવું પણ ક્યાંક ક્યાંક મુશ્કેલી બની રહ્યું છે। તો સાથે જ જે દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે। સવારથી દરિયામાં કરંટ છે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને જે માનવામાં આવી રહ્યું છે કે 290 કિલોમીટર જેટલો જે સાયક્લોન છે એ દ્વારકાથી માત્ર દૂર છે અને તેની અસર છે તે અત્યારથી વર્તાવા માંડી રહી છે। તેને લઈને જ દરિયામાં કરંટ છે। સ્થાનિક તંત્રએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે, તેમ છતાં પણ જે રીતે કુદરતી આપત્તિ જે રીતે આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ગુજરાત ઉપર, તેનું સંકટ છે તે સૌથી મોટું છે અને ખાસ કરીને દ્વારકાવાસીઓ સતત દ્વારકાધીશને તે પૂજા કરી રહ્યા છે, મંદિરમાં પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે આ સંકટ છે ગુજરાત ઉપરથી ટળી જાય। પરંતુ જે રીતે ફોરકાસ્ટે પણ પોતાનું નવું બુલેટિન બહાર પાડ્યું છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે જે સાયક્લોન છે જે તે કચ્છ અને જે કરાચી છે પાકિસ્તાનનું તેના વચ્ચે તે લેન્ડફોલ થશે અને જેનો વ્યાપ હશે એ 3 કલાક સુધી આ લેન્ડફોલ રહેશે। તેને આપ કલ્પના કરો કે જો અમે અહીંયા ઊભા છીએ અને ઊભા નથી રહી શકતા, સ્થિતિ આટલી ભયાનક હોય તો જ્યારે લેન્ડફોલ એટલે જ્યારે વાવાઝોડું ખુદ અહીં ટકરાશે તો ગુજરાતના દરિયાઈ વિસ્તારની કેવી સ્થિતિ હશે આપ ખુદ એક કલ્પના કરી શકતા હશો। જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો પ્રણવ। સ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે। કચ્છના માંડવી બંદરથી મારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચુક્યા છે। નવીન, હાલ કચ્છની કેવી સ્થિતિ છે? કારણ કે કચ્છમાં વાવાઝોડું ખાસ અને ભયાનક અસર કરી શકે છે। મિત્તલ, જે રીતે વાત કરીએ તો કચ્છના માંડવી જે દરિયા જે કાંઠું છે ત્યાં ખાસ કરીને દરિયામાં કરંટ તો જોવા મળી રહ્યો છે અને પવન પણ તીવ્ર ગતિમાં ફૂંકાઈ રહ્યું છે। જોકે હાલ વરસાદ બંધ છે અને તડકો નીકળ્યો છે, પરંતુ કહી શકાય કે તુફાન પહેલાંની આ શાંતિ છે કે આવતીકાલે જે બપોરથી સાંજ સુધીમાં ટકરાઈ શકે જે પ્રકારની જે ભીતિ છે, તો અત્યારે જે છે દરિયામાં કરંટ ફૂલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પવન જે છે તે બિલકુલ તીવ્ર છે અને કહી શકાય કે જે રીતે આગાહી છે અને ખાસ કરીને કચ્છના માંડવી અને જખોઈની વચ્ચે આ જે સાયક્લોન છે બિપોર જોય એ ટકરાવાની અથવા જે સમય જવાની વાત છે, તો ક્યાંક ને ક્યાંક
માંડવીની અંદર સુરક્ષાના દ્રષ્ટિએ પણ ખૂબ જ સજ્જ કરી દેવામાં આવી છે. માંડવી હોય, જખોઈ હોય, નલિયા હોય, આ તમામ વિસ્તારોમાં કન્ટિન્યુ NDRF જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને કન્ટિન્યુ જે 0 થી 5 કિલોમીટરના રેન્જમાં લોકો રહેતા હોય છે તે તમામને ક્યાંક ને ક્યાંક બીજી જગ્યા એટલે કે સુરક્ષિત જગ્યા સ્થળાંતર કરવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે. તો કહી શકાય કે કચ્છમાં માંડવી અને જે જખોઈ છે તે ખૂબ જ ડેન્જરસ છે અને ત્યાંના આસપાસના જે લોકો છે અને ખાસ કરીને જે બીચ બિલકુલ પણ બંધ છે અને હવે જે આજ સાંજ પછી તેની વધુમાં વધુ અસર જોવા મળી શકે છે. મિત્તલ જી બિલકુલ નવીન, આપ જોડાયેલા રહેશો તો કચ્છની પરિસ્થિતિ પણ ગંભીર છે. મારી સાથે સંવાદદાતા વિપુ જોડાયેલા છે. વિપુ, ખાસ એ વાત કે જે વાવાઝોડું છે તે ફંટાવાનું હતું તેવી માહિતી હતી, પણ હવે તો પૂરી શક્યતા છે કે તે ગુજરાત તરફ આવી ચૂક્યું છે. 15 તારીખ ખાસ કરી કહી શકાય કે 15 તારીખે રૌદ્ર સ્વરૂપ બતાવશે વાવાઝોડું. મિત્તલ, બિલકુલ, કારણ કે જે રીતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જખો કેન્દ્ર હશે, જખો આસપાસ છે, તે 15 જૂનના છે બપોર બાદ ટકરાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ભારે પવન અને પવનની ગતિ પણ તેજ રહેશે, સાથે સાથે વરસાદી માહોલ છે તે પણ જોવા મળશે. અને અત્યારે આપણે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે રૌદ્ર સ્વરૂપ છે છેલ્લા 3 દિવસથી જે અરબી સમુદ્રનો દરિયો છે એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે અને સતત પવનની ગતિ છે તે તેજ થઈ રહી છે. અત્યારે જે રીતે પોરબંદરમાં પણ જોવા મળી રહ્યું છે કે પોરબંદરનો આ વોકવે છે ને વોકવેમાં પણ પાણી ભરાઈ ગયું છે, એટલે કે જે મોજા છે તે ઉછળી અને પાણી છે તેનું વોકવે સુધી આવી રહ્યું છે. કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સતત તંત્ર છે તેના પર મોનિટરિંગ કરી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવ્યું છે. હવે કોઈ ટ્રેક બદલાય તેવી સંજોગો જોવા મળતા નથી. એ ટ્રેક ઉપર જ આગળ વધે તેવું પણ નિષ્ણાંતોનું અનુમાન છે, કારણ કે હવે ખૂબ નજીક છે તે વાવાઝોડું પહોંચી ગયું છે. આવતીકાલે બપોર બાદ તેની અસર છે તે વધારે જોવા મળશે. પોરબંદર અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, તો કચ્છમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યારે જખો પાસે જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ પણ 125 થી 30, 35 અને 50 સુધી જવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ભારે પવન સાથે વેરી સિવિયર સાયક્લોન ફોર્મમાં જે તે ટકરાશે અને તેની અસર છે તે તમામ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પણ ભારે વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે. બંદરો ઉપર ભયજનક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સિગ્નલો સૂચવી રહ્યા છે કે હવે ધીમે ધીમે જેમ સમય જતો રહેશે તેમ વાવાઝોડું નજીક આવશે અને આ વાવાઝોડા નજીક આવવાના કારણે સંકટ છે તે ગુજરાત ઉપર વધી રહ્યું છે. જો કે હવે પોરબંદરના દરિયાથી જે નજીક આવતું હતું પરંતુ ઉપર જતું રહ્યું છે, એટલે કે 350 કિલોમીટર દૂર થઈ ગયું છે. પરંતુ દ્વારકા અને હજુ પણ કચ્છ આ વિસ્તાર છે એટલે માંડવી, નલિયા સહિતના વિસ્તારો કે અને જખો બંદર નજીક છે તે ટકરાશે અને તેની અસર છે તે પણ જોવા મળશે. જ્યારે વાવાઝોડું ટકરાય છે ત્યારે સૌથી મોટી અસર એ થશે કે ભારે પવનના કારણે વૃક્ષો છે તે ધરાશય થઈ જાય. ખાસ કરીને બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન છે તે પહોંચતું હોય છે, કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત થવાની હતી અને ખેતરો છે તે તૈયાર કરી લીધા હતા. એવા સંજોગોમાં ભારે વરસાદ આવી રહ્યો છે. જો કે વાવણી લાયક કેટલા વિસ્તારોમાં વરસાદ થયો છે તો તેના માટે ખેડૂતો ખુશ હશે, પરંતુ બાગાયતી પાકો કે જે 10-10 વર્ષથી તેમને નાળિયેરી હોય, આંબા છે, અનેક પાકો છે કે જેની માવજત છે તે ખેડૂતોએ કરી હોય છે અને આ પવનનું એક ઝાપટું છે તેને નષ્ટ કરી નાખે છે, અસ્તવ્યસ્ત આખું ખેતર કરી નાખે છે અને તેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ જાનમાલને નુકસાન ન થાય તે માટે તંત્ર સજ્જ છે. જે પણ કાંઠાવાળી વિસ્તારો છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે મુશ્કેલી સર્જાતી હોય છે કે ભારે પવન આવે છે ત્યારે મોબાઈલ ટાવરો ધરાશય થઈ જાય અને વીજ પોલ પણ ધરાશાયી થઈ જાય છે, જેના કારણે સંપર્ક કરવો મુશ્કેલ પડી જતો હોય છે અને વીજ પોલ ધરાશાયી થઈ જાય છે. તેના કારણે વીજળી ન હોવાને કારણે પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાઈ જતી હોય છે. ત્યારે તંત્રને પણ સજ્જ રહેવા સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ વૃક્ષો ધરાશાયી થાય, વીજ પોલ ધરાશાયી થાય કે કોઈ પણ નુકસાની થાય તો તેને પહોંચી વળવા માટે તૈયાર રહે. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. વિપુ સંવાદદાતા નવીન જોડાયેલા છે. નવીન, ખાસ કરી વાત કરીએ તો જખો હોટસ્પોટ રહેવાનું છે અને 125 થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો આટલી ગંભીર આફત માટે તંત્ર કેટલું સજ્જ?
મિત્તલ, જે રીતે પવન જે છે તે બિલકુલ તીવ્ર ગતિમાં ફૂંકાઈ રહ્યું છે અને જે આવતીકાલે પણ આનાથી વધુ એટલે કે 140 થી 150ની જે ગતિ માનવામાં આવી રહી છે તેને લઈને તંત્ર છે જરૂરથી સજ્જ છે. તંત્રની એક જ તેમનું માનવું છે કે ઝીરો કેઝ્યુલિટી એટલે કે નુકસાનને પહોંચી વળાશે પરંતુ કોઈનો જીવ પાછો ના આવી શકે એ પ્રકારની તેમની તમામ પ્રકારની તૈયારીઓ છે કે ઝીરો કેઝ્યુલિટી થવી જોઈએ અને નુકસાન તો ઠીક છે કારણ કે એટલા માટે જ જે છે તે વધુમાં વધુ એનડીઆરએફ વધુમાં વધુ એસડીઆરએફ અને ખાસ કરીને આર્મી પણ અત્યારે બિલકુલ એલર્ટ મૂડ પર છે. તેમને તૈયારીઓ કરી રાખી છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તે લોકો સજ્જ છે. એટલા માટે ઝીરોથી મેં કીધું કે 0 થી 5 કિલોમીટર બની શકે કે આ જે કિલોમીટર છે વધી શકે અને જ્યાં વધુમાં વધુ લોકોને સ્થાનાંતર કરીને અત્યાર સુધીમાં જે માહિતી છે 8 થી 10,000 લોકોને સ્થાનાંતર કરવામાં આવ્યા છે. જે જખોઈ હોય, માંડવી હોય, નલિયા હોય, જ્યાં આસપાસ દરિયાકાંઠું લાગે છે ત્યાં કરીબન 8 થી 10,000 લોકોને સ્થાનાંતર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દરિયામાં કરંટ જે છે તે બિલકુલ જોવા મળી રહ્યું છે. મોજું જે છે ઉછળી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મોજા એના કારણે જ કહી શકાય કે આવતીકાલે જે રીતે અહીંયા ટકરાવાની અથવા તો રેનફોલની વાત છે તો તેના લીધે જ માંડવી અને જખોઈ જે કચ્છના છે તે બિલકુલ ભયજનકમાં છે અને તેના કારણે જ તંત્રે આ બે જે સૌરાષ્ટ્ર અને કચ્છને ખૂબ જ ગંભીરતાથી લઈને અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી રાખી છે. મિત્તલ, બિલકુલ આપ જોડાયેલા રહેશો. તો હાલ કચ્છમાં ખૂબ ગંભીર સ્થિતિ છે અને આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે દ્વારકાથી સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે. તો પ્રણવ, ખાસ એ વાત કરીએ કે આપણી પાછળના જે દ્રશ્યો છે તે પણ ભયાનક છે કારણ કે એટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે આ ડેન્જર ઝોન છે. તો પરિસ્થિતિને લડવા માટે તંત્ર તો સજ્જ છે જ. મહત્વની વાત એ પણ કરવી છે આસપાસના ગામડાઓ છે ત્યાં કઈ રીતે એલર્ટ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ જે રીતે કલેક્ટર દ્વારા પણ એક જાહેરનામું બહાર પડાયું છે તેની અંદર 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે આખો વિસ્તાર છે ખાસ કરીને જે મહત્વની હું આપને વાત કરું તો કે જે કોસ્ટલ એરિયાનો વિસ્તાર છે દ્વારકા વિસ્તારની આસપાસ ઓખા હોય, જામખંભાળિયાનો વિસ્તાર છે એમાંથી 3,000થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ખુદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અહીં વિસ્તાર ઉપર જાયજો લઈ રહ્યા છે. હર્ષ સંઘવી ખુદ અહીં પહોંચ્યા છે. હર્ષ સંઘવી સતત બેઠકો કરી રહ્યા છે. ગઈકાલે પણ તેઓએ કોસ્ટગાર્ડ સાથે બેઠક કરી હતી અને એ પણ તૈયારી કોસ્ટગાર્ડે પણ પોતાની બતાવી છે. કંઈ પણ કોઈ મોટી ઘટના બને તો તેને પહોંચી વળવા માટે એ જ રીતે જો માનવામાં આવે તો નેવીને પણ તૈયાર કરાઈ છે, આર્મીને પણ તૈયાર કરાઈ છે અને એ પણ લેન્ડ અપાયું છે દ્વારકાના આસપાસના વિસ્તારોમાં કારણ કે જે રીતે કચ્છ અને દ્વારકા એ સૌથી રિસ્ક ઝોનમાં મૂકવામાં આવી રહ્યું છે તેને લઈને જ માનવામાં આવી રહ્યું છે કે આર્મીને પણ અહીં ઇન્વોલ્વ કરવાની ફરજ પડી છે અને આર્મી સ્ટેન્ડ બાય અહીં મૂકી દેવામાં આવી છે. અને ખુદ હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, મારા કેમેરા પંકજને કે જે આપણે દ્રશ્યો બતાવે, આ આફત છે આપ જોઈ શકો છો, આ આફત છે ગુજરાત ઉપર આવી રહી છે અને ખાસ કરીને જે આફતનું સંકટના વાદળો છે તે ઘેરાઈ રહ્યા છે. એક તરફ વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે, બીજી તરફ પવનની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અકલ્પનીય પવન છે. જો હું અનુમાન લગાડું, જો અત્યારે હાલ અહીં ઊભો છું દરિયા પાસે, જો આ પવનની ગતિ હોય તો આવનારા સમયમાં સમજો કે આવનારા 24 કલાક કઈ રીતે ગુજરાત ઉપર સંકટ છે તે મંડાઈ રહ્યું છે. વિઝિબિલિટી છે તે ડાઉન થઈ રહી છે, સતત વરસાદ છે વરસી રહ્યો છે, દરિયો છે તે ગાંડો તૂર બન્યો છે. રોજ સ્વરૂપ હું ગઈકાલનો કહું છું પરંતુ એના કરતાં પણ વધુ ભયાનક સ્થિતિ દરિયાની આજે જોવા મળી રહી છે. ફિશરમેનોને ખાસ સૂચના અપાઈ છે, એક પણ ફિશરમેન હાલ ત્યાં નથી અને આ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતનું રોજ સ્વરૂપ છે એ દરિયો ધારણ કરી રહ્યો છે અને સતત મોજા છે 20 થી 25 ફૂટ ઉપર સુધી મોજાઓ ઉછળી રહ્યા છે. એક સમય એવો હોય છે કે આ દરિયો છે ઘણો શાંત હોય છે પરંતુ આજે આ દરિયો એટલો તોફાની બન્યો છે એની કોઈ કલ્પના નથી. અને જો આપ એ પણ એક અનુમાન, એક અંદાજ લગાડો કે જો આ સાયક્લોન છે તે ગુજરાત પાસેથી પસાર થશે આવનારા 24 કલાકની અંદર તો આ દરિયાની સ્થિતિ શું હશે ને અહીંયા જ્યાં ઊભા છીએ કદાચ ત્યાં સુધી પણ પાણી છે તે પહોંચી જશે દરિયાનું. પરંતુ ચોક્કસ તંત્રએ પોતાની તૈયારીઓ સાબદી કરી છે. બીજીવીસીએલની ટીમો મૂકી દેવામાં આવી છે, મેડિકલની ટીમો ઊભી કરી દેવામાં આવી છે પરંતુ જો સાયક્લોન ટકરાશે અને જે સ્થિતિનું નિર્માણ થશે તો એ કદી ભયાનક સ્થિતિ હશે કારણ કે 1998ની અંદર હું આપને કહીશ 1998ની અંદર સાયક્લોન ગુજરાતમાં આવ્યું હતું, અનેક લોકોના મૃત્યુ થયા હતા, જાનમાલને મોટું નુકસાન થયું હતું પરંતુ આ વખતે તંત્ર વહેલું સાબદું થયું છે.
ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તંત્ર દ્વારા અહીં કરવામાં આવ્યો છે। બિલકુલ આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો હાલ અમે આપને દ્વારકાનો દરિયો બતાવ્યો કે જે ગાંડો તૂર થયો છે, અત્યંત ગંભીર ચક્રવાતની પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો, કારણ કે મહત્વનું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર થતી હોય છે ને હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકાની આ તસવીર।